આજથી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને આજે માતાજીનું પહેલું નોરતું છે, તો પ્રસાદ ધરાવવા માટે તો આપણે મહાપ્રસાદ તો બનાવવો જ પડે. તો મહાપ્રસાદનો શીરો આજે બનાવીશું. અને સાથે સાથે મારી દીકરી પલનો તિથિ પ્રમાણે આજે બર્થડે છે, તો એને પણ આ શીરો બહુ ભાવે છે. તો આજે હું તમારી સાથે આ રેસીપી શેર કરું છું. તો કોઈ એક નાની વાટકી કે આ રીતે મેં અત્યારે કપ લીધો છે, તમે વાટકીથી માપ કરી અને આ જે રવો છે એ લઈ લેવાનો. બધી વસ્તુ અત્યારે માપથી લેવાની છે, કે જેથી દર વર્ષે કે દર વખતે વર્ષો સુધી આ એકને એક રેસીપી સેમ જ બને. તો જેટલો રવો લીધો છે કોરો, 1/3 કપ અત્યારે મેં લીધો છે, એટલી જ આપણે ખાંડ લેવાની છે. પહેલાં આપણે દૂધ અને ખાંડનું મિશ્રણ તૈયાર કરવાનું છે અને એની અંદર 3 ભાગ આ દૂધ લેવાનું છે. તો મહાપ્રસાદનો જે શીરો બનતો હોય છે એ દૂધમાં જ બને છે, એટલા માટે હું અત્યારે દૂધમાં કરું છું. તમે એમને ઘર માટે જો રવાનો શીરો ખાવા કરતા હોય તો તમે 3 ભાગ પાણી લઈ શકો, અથવા 1 ભાગ દૂધ 2 ભાગ પાણી, 2 ભાગ દૂધ 1 ભાગ પાણી, તમને જે રીતે ગમે એ રીતે. અત્યારે આપણે 3 ભાગ પાણી, 1 ભાગ ખાંડ, 1 ભાગ રવો અને 1 ભાગ ઘી, આ માપથી કરવાના છે. હું સ્ક્રીન ઉપર એનું માપ છે એ મેન્શન કરી દઈશ. હવે આને ગેસ પર ગરમ મૂકી, આની ચાસણી નથી કરવાની, જસ્ટ ખાલી ખાંડ અને દૂધ મિક્સ થાય, ખાંડ ઓગળે અને દૂધ ગરમ થાય એટલું જ કરવાનું છે. તો એને બીજા ગેસ પર બીજી સાઈડ ટ્રાન્સફર કરી દીધું છે અને આપણે આ સાઈડ રવો શેકવાની શરૂઆત કરીશું. તો કોઈ એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું અને એની અંદર ઘી લેવાનું છે. તો જેટલો રવો લીધો છે એટલું જ સામે લિક્વિડ એટલે કે પીગળેલું 1/3 કપ ઘી લેવાનું છે. તમે એક વખત આ માપથી બનાવજો, તમારો શીરો દર વખતે એક સરખો જ બનશે. હવે ઘી સેજ ગરમ થાય, પીગળે અને ગરમ થાય એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર અંદર બધો આપણો જે રવો છે એ લઈ લેવાનો છે ને એને આ રીતે શેકવાનો છે. જો ઘી ગરમ સેજ થશે એટલે રવો એડ કરશું એટલે તરત દાણા બધા ફૂલી જશે ને એકદમ દાણેદાર આ આપણો શીરો કે હલવો તૈયાર થશે. અને તમારો જે આ શીરો બનાવતા હોય એ ઘણી વખત ચીકણો બનતો હોય છે, તો એ ક્યારેય નહીં બને આ રીતે. અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી અને 5 થી 7 મિનિટ જેવું થશે એટલે આ અત્યારે ક્વોન્ટિટી ઓછી છે એટલે ઓછી વાર લાગે છે. તો આ રીતે સરસ શેકાવો જોઈએ, આનો કલર ડાર્ક ના થવો જોઈએ. અને ઘી થોડું છૂટું પડી ગયું છે, આપણો આ રવો શેકાઈ ગયો એટલે એની અંદર હું ડ્રાયફ્રૂટમાં કાજુ, કિસમિસ અને એની સાથે 1 ચમચી ચારોળી. હવે ડ્રાયફ્રૂટની ચોઈસ તમને જે ગમતી હોય એ તમે આમાં કરી શકો છો, વધારે ઓછું. મારા ઘરમાં શીરામાં કાજુ કિસમિસ વધારે ભાવે છે, ચારોળી પણ ગમે છે એટલે મેં અત્યારે લીધી છે. અને બદામ મારી પાસે નહોતી એટલા માટે મેં નથી લીધી. જો તમને ગમતી હોય તો તમે બદામ પણ લઈ શકો છો. હવે આને ઘીમાં આ ડ્રાયફ્રૂટને પણ સાથે જ રોસ્ટ કરવાના છે. અહીંયા ધ્યાન એ રાખવાનું કે આપણો રવો શેકાઈ જાય ત્યાર પછી જ ડ્રાયફ્રૂટ એડ કરવાનું અને 1-2 મિનિટ જેવું ડ્રાયફ્રૂટને પણ સરસ શેકવાનું એટલે કિસમિસ છે આપણી ફૂલી જશે અને કાજુ છે હલકા રોસ્ટ થઈ જશે. તો હવે ગેસ ફરીથી મીડિયમ કરી દેવાનો અને જે દૂધ છે આપણું ગરમ થયેલું એ આની અંદર એડ કરતું જવાનું. દૂધ એક વખત સરસ ગરમ થાય એટલે ગેસ એ બંધ કરી દીધો હતો અને આની અંદર થોડું થોડું કરીને દૂધ એડ કરવાનું છે, નહીંતર એકસાથે નહીં એડ કરવાનું. આ બધું બહુ છાંટા ઉડે છે એટલા માટે. જો પ્રસાદ માટે વધારે પ્રમાણમાં તમે બનાવતા હોય ત્યારે થોડું થોડું એડ કરવાનું એટલે ગાંઠા ના પડે. આટલું ઓછું અત્યારે આપણે બનાવીએ છીએ તો વાંધો નહીં આવે, હેન્ડલ કરી શકાય. જો વધારે બનાવતા હોય ત્યારે એમાં ગાંઠા પડવાની બીક રહેતી હોય છે. તો જો એક વખત બધું લિક્વિડ અંદર એડ કરી દીધું, હવે ગેસ ફાસ્ટ કરી સતત આને હલાવતું રહેવાનું છે, કારણ કે આ દૂધમાંથી છાંટા પણ ઉઠશે અને રવો છે એ બધું લિક્વિડને શોષશે એટલે પી જશે રવો, એટલા માટે આ થીક થતું જશે. અને રવો છે તમે પ્રોપર જો શેક્યો હશે ને તો તમારો શીરો છે ક્યારેય ચીકણો નહીં બને. દૂધ એડ કરવાથી ઘણાને ચીકણો બનતો હોય છે પણ એવું ક્યારેય નહીં થાય. અને માપ એક આ પરફેક્ટ રાખજો એટલે બહુ ઓવર મીઠો પણ નહીં થઈ જાય. જો આ ગેસ ફાસ્ટ રાખીને આપણે આ રીતે સરસ એને શેકી લીધો છે અને આ ધીરે ધીરે પેન છોડવા લાગ્યું છે એટલે આપણો આ શીરો છે જો અત્યારે થીક થઈ ગયો છે. પણ હજી આને એકદમ ગેસ મીડિયમ જ રાખી અને આમાં આપણે ઉપરથી 1/2 ચમચી જેટલું હું અત્યારે ઘી એડ કરીશ કે જેથી આ
એકદમ આમાં સરસ શાઇનિંગ આવી જશે. જે ઓપ્શનલ છે, ના એડ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો, પણ અત્યારે આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરીએ છીએ કે જેથી મસ્ત શાઇન આવી જાય. અને જે સત્યનારાયણ ભગવાનનો જે આપણે પ્રસાદ બનાવીએ છીએ એની તુલના તો થાય જ નહીં, એનો સ્વાદ તો એટલો સરસ હોય. પણ તમે ઘરે પણ આ શીરો એક વખત બનાવીને જોજો, એટલો મસ્ત સ્વાદમાં લાગે છે આ. અને હમણાં 9 દિવસ પ્રસાદ ધરાવવા કંઈ ને કંઈ બનાવતા હોય છે તો ચોક્કસ આ શીરો તમે એક વખત ટ્રાય કરજો. આ વર્ષોથી આ બનતો જ હોય છે દરેકના ઘરે, પણ માપથી બનાવશો ને તો દર વખતે એક સરખો બનશે. જો હવે અમે ફ્લેવર માટે એલચી લીધી છે, તમે એલચી, જાયફળ અથવા કાંઈ ના લ્યો તો પણ ચાલે. આમાં કેસર એડ કરવું હોય તો પણ તમે એડ કરી શકો. અને આ જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પેન છોડી દીધું છે, ગેસ મેં બંધ કરી દીધો છે. લાસ્ટમાં જ અંદર એલચી એડ કરવાની કે જેથી એની ફ્લેવર સરસ આવે. આપણો આ જે મહાપ્રસાદનો શીરો તૈયાર થઈ ગયો છે. તો માતાજીને મારે હજી ગરબો કરવાની વાર છે એટલે હું ધરાવવા માટે સાઈડમાં કાઢી અને મૂકી દઉં છું. અને જે પલ છે મારી દીકરી, એને હું આ ટેસ્ટ કરવા આપીશ. એનો આજે બર્થડે છે ને એને આ શીરો બહુ જ ભાવે છે, તો એ ટેસ્ટ કરીને આપણને કહેશે કે એને કેવો લાગ્યો. એકદમ દાણેદાર એવો આપણો આ શીરો જો તૈયાર થઈ ગયો છે. અને બહુ ઓવર સ્વીટ પણ નહીં થાય, એકદમ સરસ માપનો થશે કે જેથી તમને ખાવો પણ ગમે. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા.